ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદ શહેરમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં સ્થાનિકો હેરાન પરેશાન છે. આજે વાત કરીશું અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા સેટેલાઇટ વિસ્તારની. એબીપી અસ્મિતા પહોંચ્યું માનસી સર્કલ પાસે આવેલા સેટેલાઇટ ટાવરમાં. અહીંના સ્થાનિકોની શું છે સમસ્યા, આવું જોઈએ આ અહેવાલમાં. સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં એવા અનેક વિસ્તાર છે કે જ્યાં અનેક સમસ્યાઓથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદનો પોશ વિસ્તાર, જે માનસી સર્કલ પાસે જે સેટેલાઇટ ટાવર આવેલું છે ત્યાંના સ્થાનિક રહીશો આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું કે આ વિસ્તારની કઈ કઈ સમસ્યાઓ છે, કારણ કે આ સૌથી પોશ વિસ્તાર છે અને પોશ વિસ્તારમાં પણ અનેક સમસ્યાઓ રહેલી છે. ભાઈ, સૌથી મોટી સમસ્યા આ વિસ્તારની કઈ કહી શકાય? સૌથી મોટી સમસ્યા આ વિસ્તારની આ લારીવાળા, શાકભાજીવાળા છે ને ટેમ્પાવાળા છે. તમે જો એમાં અમારું એકદમ પોઝ એરિયામાં મિડલમાં છે. અમે જેવા બહાર નીકળીએ અહીંયા ટેમ્પાવાળાના કરે અમારું વિઝન નથી રહેતું, એટલે 2 વાર એક્સિડન્ટ થયેલો છે. અને અહીંયા શાકભાજીવાળા મોટી મોટી કાર આવીને અહીંયા પાર્ક થાય છે અને શાક લે છે, અને આ લોકો ગંદકી ફૂલ અહીંયા કરે છે. અમે મેમ્બર પણ બહાર કાર પાર્ક નથી કરી શકતા. અમારા ઘરે કોઈ ગેસ્ટ આવે 1 કિલોમીટર દૂર પાર્ક કરીને એ લોકોને વોક કરીને આવવું પડે છે. અહીંયા કશે જ જગ્યા જ નથી. તમે સામે જોશો પેટ્રોલ પંપ બધી જ જગ્યાએ રિક્ષાવાળા, ટેમ્પાવાળા અને લારીવાળા. બીજું, અત્યારના કોરોનાના ટાઈમમાં અત્યારે જે સાચવવાનું હોય એમાં એક શાકવાળાને અમને ન્યૂઝ મળ્યા કે એક જણને કોરોના થયો છે અને 2 લારી હમણાં જ ગઈ છે. અને અત્યારના ટાઈમમાં અમે બધા સ્કેર છે કે શું કરીએ. આ લોકોને અસંખ્ય કમ્પ્લેન કરી, એએમસીમાં કમ્પ્લેન કરાવી 155303. ઓપન થાય, ક્લોઝ થાય છે, આવે છે અને દબાણવાળા ફરીવાર આવીને ફરી જતા રહે છે. 2 દિવસમાં ફરી પાછા આવી જાય. આનું અમને પરમેનન્ટ સોલ્યુશન જોઈએ છે. રીઝન એ છે કે આનાથી અમને બધા નાના છોકરાઓને બધા છે એ લોકોને અસુરક્ષિત છે. જેથી અમે ઈચ્છીએ છીએ કે કોરોના સિવાય પણ આ લોકો પરમેનન્ટ આ વોલ અમને ખાલી મળી જાય એવું કરવા વિનંતી છે. મહિલાઓને શું મુશ્કેલી પડે છે આ વિસ્તારમાં? એક તો અહીંયા ગંદકી, આ લોકો શાકવાળા એટલી બધી ગંદકી કરે છે જેના લીધે અમને લોકોને ગંદકી જોઈને જ ત્રાસ પડે છે. ગવર્મેન્ટે એમને જગ્યા આપી છે એએમસીની, એ ત્યાં આગળ ગાર્ડનમાં નથી બેસતા, અહીંયા અમારા સોસાયટીમાં બેસે છે, જેના લીધે અમને બહુ તકલીફ પડે છે. બીજી કઈ કઈ સમસ્યાઓ છે? કારણ કે અહીંયા આગળ ભીડ પણ થતું હશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નહીં થતું હોય, અમુક લોકો માસ્ક પણ નહીં પહેરતા હોય, તો કેટલો ડર લાગતો હોય છે આ વિસ્તારમાં? રીતે જે ના બધી કીધી છે ગવર્મેન્ટે એનું ઉલ્લંઘન 100% થાય છે. અને સેકન્ડલી આ વેન્ડર્સ જે બેસે છે ભાજીવાળા, એ લોકો જે રીતે સાફ કરે તમે જુઓ, એ તમે તમારા ઘરની ચા નહીં પી શકો તમે બનાવેલી, એટલું ગંદુ. અને બીજી વાત, એક વ્યક્તિને કોરોના થયો, એ ગુજરી ગયા બિચારા, બીજા વ્યક્તિને થયો, એ થઈ ગયું. અમે એ લોકોને કેટલી વાર વોર્નિંગ આપી છે, તો એ લોકો બીએમસીનું કાર્ડ બતાવે છે. એ કાર્ડ અમે વાંચ્યું તો કાર્ડ શું છે કે એ લોકો દરેક એરિયામાં જઈને વેન્ડિંગ કરી શકે. એ લોકોએ સ્ટેશનરી એક જગ્યાએ ઊભા રહેવાની માન્યતા એ છે જ નહીં. અને બીજી વાત, ગંદકી એટલે હજી કોરોના આટલો બધો, અમારા બિલ્ડિંગમાં ચિકનગુનિયા થયા છે, કોવિડ થયા છે, ને વી આર સ્કેર્ડ ફોર અ ચિલ્ડ્રન. અને ગાડીઓ જે રીતે પાર્ક કહે છે, લેવા આવે છે અમારે, ગાડીઓ પાર્ક થાય છે, આ બચ્ચા કોઈ એ થઈ જશે. અને આ તો બધા જ ઉલ્લંઘન. એટલે એ લોકોએ માસ્ક નથી પહેરતા, પેલા લેવા આવવાવાળાએ નથી પહેરતા, ને હજી તો છૂટીને બધા શાકભાજી લે છે. આઈ મીન ઇમેજિન આખું. અને આટલી અને 3-4 દિવસથી આ જે છે આપણું એ અમારા કલેક્શન માટે છે, અમારા બિલ્ડિંગના કલેક્શન એ લોકો યુઝ કરે છે. અને આખું 3 દિવસથી ક્લિયર નથી થયું. 3-4 દિવસથી. એટલે તમે જુઓ, ગંદકી એટલે ટુ મચ, વાસ મારે. અને આમાં તો તમારે ધીસ ઇઝ અ બ્રીડિંગ ગ્રાઉન્ડ ઓફ ડિઝીઝ, એબ્સોલ્યુટ ડિઝીઝ. હવે આપણે ગમે તેટલું એ કરીએ, આપણે ઘર સાફ રાખીએ, પણ ફાઇનલી તો ઇટ ઇઝ અને સાંભળતા જ નથી એ લોકો. તો મારા છોકરાને મેં કીધું ને, મેં જ્યારે એ છોકરાને કીધું ઉપરથી, મેં કહું નીકળો, લોકડાઉનમાં તો મને ફોન કરવો પડેલો પોલીસને. અને મને કે હમ દેખતે हैं ना आपका बच्चा कैसा खेलता है. એટલે પછી મારું ફટક્યું. મેં કીધું કે ધીસ ઇઝ નોટ ડન. મેં કહું અમે બધા ફોલો કરીએ છીએ રૂલ્સ, અને તમે જરાય નહીં ને આ રીતે તમે ધમકી આપો છો ને આ લોકો તો ભાગી જશે બીજા સ્ટેટમાં. આપણે કઈ રીતે એ લોકોને ટ્રેક કરવાના છે? હા,
અને એ લોકોને પહેલાં એ લોકોનું ત્યાં હતું, બધી સોસાયટીની સામે ઊભા રહેતા હતા, બધાએ કાઢ્યા. અમારા કંઈ બધા દિલદાર છે એટલે બધાએ આપી દીધી જગા. અને કેટલી સમસ્યા છે? ઇનફેક્ટ આજે આપણે વાત કરી રહ્યા છે એ લોકોને એકથી વધારે વખત અહીંથી આપણે દૂર કર્યા પણ છે.